તો આજે આપણે સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળનો જે એક ગ્રહ છે મંગળ એના વિશે વાત કરીશું। સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે મંગળ ગ્રહ ચર્ચામાં શા માટે છે। મંગળ ગ્રહ આની પહેલાં પણ ઘણી બધી વાર ચર્ચામાં હતો। તમને ખ્યાલ હશે કે મંગળના બે ઉપગ્રહ છે, ફોબોસ અને ડિબોસ। તો આપણી જે સ્પેસ એજન્સી ઇસરો જે છે, ઇસરો દ્વારા મંગળના ઉપગ્રહના ફોટા મોકલવામાં આવેલા હતા। ત્યારે પણ મેં મંગળ ઉપર ડિટેલમાં વિડીયો બનાવેલો હતો। અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ UAE નામનો દેશ જે છે, UAE નામનો દેશ એ પૃથ્વી ઉપરથી પોતાનું એક સ્પેસયાન એ મંગળ ઉપર મોકલવાના છે, બરાબર। તો આના કારણે આ મુદ્દો મહત્વનો થઈ જાય છે। તમને ખ્યાલ હશે કે ભારતે પણ પોતાનું સ્પેસ શટલ જે છે, પોતાનું એક મિશન જે છે એ મંગળમાં મોકલેલું છે। એનું નામ શું હતું? મોમ મિશન, MOM, માર્સ ઓર્બિટર મિશન, બરાબર। તો એવી જ રીતે UAE યુનાઇટેડ આરબ એમિરેટ્સ આ દેશ જે છે એ પણ મંગળ ઉપર પોતાનું એક મિશન મોકલવાનું છે। તો UAE એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સનું તો આ પ્રથમ મિશન છે જ તે, પરંતુ તેના સાથે સાથે જો UAE આ મિશન માર્સ ઉપર મંગળ ઉપર મોકલી દેશે તો પૂરેપૂરા આરબ વર્લ્ડની અંદર આરબ કન્ટ્રી જેટલા પણ આરબ દેશો જે છે એ બધા દેશોની અંદર UAE પ્રથમ એવો દેશ બની જશે કે જે મંગળ મિશન પ્રથમવાર લોન્ચ કરશે, બરાબર। તો આ તમને ખબર હોય। હવે બીજી મહત્વની વસ્તુ આગળ જતાં પહેલાં જોઈએ મંગળ ગ્રહ વિશે પહેલાં થોડીક માહિતી મેળવીએ। આ સૂર્ય છે, બરાબર। આ સૂર્ય છે, સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે કયો? સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે મર્ક્યુરી એટલે કે બુધ। બીજા નંબરનો ગ્રહ છે વિનસ એટલે કે શુક્ર। ત્રીજા નંબરનો ગ્રહ છે અર્થ એટલે કે પૃથ્વી, અને અર્થ એટલે કે પૃથ્વીની પછી આવે છે માર્સ એટલે કે મંગળ, બરાબર। એક રીતે જોઈએ તો મંગળ જે છે એ પૃથ્વીનો પાડોશી ગ્રહ છે, આટલી તમને ખબર હોવી જોઈએ। અને મંગળ ઉપર આ મિશન મોકલવાનું છે। અહીંયા આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, પૃથ્વીથી અહીંયા મિશન મોકલવાનું છે, અહીંયા મોકલવાનું છે, આટલી વસ્તુ ખબર હોવી જોઈએ। હવે આપણે થોડીક પહેલાં બેઝિક વસ્તુ સમજીએ। પૃથ્વી આ જેટલા પણ ગ્રહો છે, અહીંયા તમે બધા ગ્રહ જોઈ શકો છો। આ સૂર્ય છે, સૂર્ય એક તારો છે અને આ બધા ગ્રહ છે, બરાબર, બધા ગ્રહ છે। હવે આ બધા ગ્રહ જે છે એ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે। જો મર્ક્યુરી છે તો આ એનો ગોળ ગોળ ફરવાનો રસ્તો, આ વિનસ શુક્રનો આ ગોળ ગોળ ફરવાનો રસ્તો, પૃથ્વીનો આ ગોળ ગોળ ફરવાનો રસ્તો અને માર્સનો આ ગોળ ગોળ ફરવાનો રસ્તો। આ બાજુ પણ હશે પણ એમ તો અહીંયા દેખાતું નથી, અહીંયા અડધો જ ફોટો આપેલો છે। જ્યુપિટર ગુરુનો ગોળ ગોળ ફરવાનો, બધા જ ગ્રહ જે છે એ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરે છે। તો એવી જ રીતે પૃથ્વી પણ ગોળ ગોળ ફરે છે અને માર્સ એટલે કે મંગળ પણ ગોળ ગોળ ફરતો હશે। તો પૃથ્વીને સૂર્યની આસપાસ ગોળ ફરતા એક આંટો મારતા, પૃથ્વીને સૂર્યની આસપાસ ગોળ એક આંટો મારતા 365.256 દિવસ લાગે છે। કેટલા? 365.256 દિવસ લાગે છે। તો એવી જ રીતે મંગળને કેટલા દિવસ લાગે છે એ આપણે જોઈએ। મંગળને સૌથી પહેલાં તો અહીંયા જોઈએ કે મંગળને સૂર્યની આસપાસ એક આંટો મારતા 686.98 દિવસ લાગે છે। કેટલા? 686.98 દિવસ લાગે છે, 686.98। હવે મહત્વની વસ્તુ એ છે કે આ મુદ્દો અત્યારે ચર્ચામાં એટલા માટે છે, પહેલાં તો UAE નામનો દેશ જે છે એ મંગળ ઉપર મિશન મોકલે છે, એનું નામ છે હોપ મિશન, HOPE, હોપ મિશન। ડાયરેક્ટ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે હોપ મિશન કોનું છે? તો UAE યુનાઇટેડ આરબ એમિરેટ્સનું, કોની માટે? મંગળ ગ્રહ માટે, બરાબર। અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે હોપ મિશન જે લોન્ચ કરવાનું હતું UAE એને 2 દિવસ ડીલે કરી દીધું છે, એટલે કે 2 દિવસ મોડું કરી દીધું છે। પ્રશ્ન થાય 2 દિવસ મોડું શા માટે કરી દીધું છે? તો એની પાછળનું કારણ એ છે કે 2 દિવસ મોડું કરેલું છે કારણ કે ત્યાં UAEની અંદર વાતાવરણ વ્યવસ્થિત છે નહીં, વાતાવરણ થોડું ખરાબ છે, હવામાન થોડું ખરાબ છે। તો જે મિશન મોકલવાનું છે તો હવામાન અનુકૂળ હોવું જોઈએ તો જ તે મોકલી શકાય, બાકી મોકલી શકાય નહીં। તો તમને એવો પ્રશ્ન થાય કે 2 દિવસ મોડું કરી દીધું, એમાં શું મોટી વાત છે? પરંતુ એમાં ઘણી મોટી વાત છે। કેમ? કારણ કે જો આપણે અહીંયા સમજીએ, હવે જો આ વચ્ચે જે દેખાય જે ચમકે છે એ સૂર્ય છે, એ સન છે, બરાબર। સૂર્ય એક સ્ટાર એટલે કે તારો છે। અહીંયા પૃથ્વી છે અને અહીંયા મંગળ છે, અહીંયા પૃથ્વી છે અને અહીંયા મંગળ છે, બરાબર। હવે આપણે પૃથ્વી ઉપરથી અહીંયા મંગળ ઉપર જવાનું છે। હવે અહીંયા આપણે જોઈએ બંને ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, તો આ પૃથ્વીની કક્ષા છે, પૃથ્વી સૂર્યની આસપાસ આ રસ્તા ઉપર ફરે છે। કક્ષા એટલે શું? કક્ષા એટલે રસ્તો। ત્યાં પણ અવકાશની અંદર પણ કોઈ એક ચોક્કસ રસ્તો હોય, બધા કંઈ આડા જ્યાં ત્યાં ભટકવાનું નથી। તો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે તો આ રસ્તા ઉપર ફરે, બરાબર, આ જ રસ્તો જાળવી રાખે, ભાઈ આ રસ્તા ઉપરથી ભટકી જાય નહીં। મંગળ જ્યારે સૂર્યની આસપાસ ફરે તો એ જ્યાં યલો કલરનો રસ્તો જે છે એ આ રસ્તાની આસપાસ ફરે। તો આ રસ્તો જોઈને આપણને ખબર પડે છે કે જે મંગળ જે છે, મંગળને સૂર્યની આસપાસ ફરતા વધારે દિવસ લાગે, જો રસ્તો જોઈને જ ખબર પડી જાય છે। અને આપણે અહીંયા જોઈ પણ લીધું 686 દિવસ જેટલા લાગે છે। બીજી મહત્વની વસ્તુ જોઈએ તો એ પણ આપણે સમજી શકીએ છીએ કે વધારે દિવસ લાગે કારણ કે પૃથ્વી પહેલાં આવે છે અને મંગળ પછી આવે છે, તો શું મંગળને વધુ દિવસ લાગતા હશે, આટલી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ। હવે જોઈએ તો બંનેની કક્ષા જે છે એ અલગ અલગ છે અને મંગળને વધુ દિવસ લાગે છે, પૃથ્વીને ઓછા દિવસ લાગે છે। તો હવે અહીંયા મહત્વની વસ્તુ કે
પૃથ્વી ઉપરથી આપણે મંગળ ઉપર જવાનું છે, પૃથ્વી ઉપરથી મંગળ ઉપર જવાનું છે. હવે માની લો કે પૃથ્વી અહીંયા છે, પૃથ્વી અત્યારે અહીંયા છે અને મંગળ માની લો કે અહીંયા છે, મંગળ અહીંયા છે. તો હવે પૃથ્વી ઉપરથી આપણે મંગળ ઉપર જવાનું છે, તો આપણે અહીંયા પહોંચવું પડે, અહીંયા પહોંચવું પડે. તો અહીંથી અહીંયા પહોંચતા ઘણું બધું ફ્યુલ, ઘણું બધું બળતણ વપરાય છે. પરંતુ અત્યારે તમે જુઓ તો અત્યારે પૃથ્વી અહીંયા છે અને મંગળ અહીંયા છે. તો અત્યારે પૃથ્વીથી મંગળ થોડો નજીક છે, તો અહીંથી ત્યાં પહોંચી જવાનું તો ખૂબ જ સરળતાથી પહોંચી શકીએ. ખૂબ ઓછું પેટ્રોલ, ખૂબ ઓછું ફ્યુલ, ખૂબ ઓછું બળતણ વપરાય છે. તો આપણે કયો સમય પસંદ કરવો જોઈએ? આપણે એવો સમય પસંદ કરવો જોઈએ કે જ્યારે પૃથ્વી અને મંગળ બંને સૂર્યની આસપાસ ફરતા હોય અને જ્યારે પૃથ્વીથી મંગળ જે છે એ એકદમ નજીક હોય. જ્યારે પૃથ્વીથી મંગળ એકદમ નજીક હોય એ સમય આપણે પસંદ કરવો જોઈએ. કેમ? જો એ અહીંયા આ ચિત્ર ઉપર સ્પષ્ટ રીતે દર્શાવી શકે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે પૃથ્વી અહીંયા છે અને મંગળ અહીંયા હોય તો પણ પહોંચતા ઘણો બધો સમય લાગે. બીજા કોઈ પણ જગ્યાએ હોય તો ઘણો બધો સમય લાગે. એટલે આપણે કોઈ એવો સમય પસંદ કરવો જોઈએ કે જ્યારે પૃથ્વી અને મંગળ એ બંને એકબીજાની નજીક હોઈએ. બરાબર? તો અત્યારે એવો સમય હતો અને એવો સમય 2 વર્ષમાં એક જ વાર આવે છે. 2 વર્ષમાં એક જ વાર એવો સમય આવે છે કે જ્યારે પૃથ્વી અને મંગળ બંને એકબીજાની નજીક હોય. તો અત્યારે એવો સમય હતો એટલે આ સમય ચૂઝ કરવામાં આવેલો હતો. તો હવે તમે આટલી વસ્તુ સમજી ગયા છો. બરાબર? જો અહીંયા આપેલું છે કે યુએઈ નું જે હોપ મિશન છે, હોપ સ્પેસક્રાફ્ટ યુએઈ યુનાઇટેડ આરબ એમિરેટ્સનું એ 14 જુલાઈએ લોન્ચ થવાનું હતું, પરંતુ ખરાબ વાતાવરણના કારણે હવે 16 જુલાઈએ લોન્ચ થશે. 2 દિવસનું મોડું કરવામાં આવેલું છે. એ મેં તમને પહેલા જ કહી દીધું અને શા માટે મહત્વનું છે આ મોડું એ પણ મેં તમને સમજાવી દીધું છે. બરાબર? હોપ મિશન જે છે એ 2015ની અંદર એનાઉન્સ કરવામાં આવેલું હતું. આના કારણે ક્રિએટિંગ મેનકાઇન્ડ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રેટેડ મોડેલ, આરબ વર્લ્ડની અંદર, આરબ કન્ટ્રીની અંદર, આરબ દેશની અંદર યુએઈ પ્રથમ એવો દેશ બની જશે કે જે મંગળ ઉપર પોતાનું મિશન મોકલશે. બરાબર? આની અંદર હોપ મિશનની અંદર કેટલી વસ્તુઓ છે. હોપ મિશનનું વજન પહેલા તો 1500 કિલોગ્રામ હશે. 1500 કિલો વજનને પૃથ્વી ઉપરથી મંગળ ઉપર મોકલવું એ તે એક ખૂબ મોટી ચેલેન્જ છે. બરાબર? વિલ કેરી અમુક પ્રકારના સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ, વૈજ્ઞાનિક સાધનો હશે. કયા એ અહીંયા આપેલો છે. એક્સપ્લોરર ઇમેજર કે જેની અંદર HD કેમેરો હશે કે જે ત્યાંના HD ઇમેજીસ લઈ શકે. માર્સ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોમીટર, માર્સ ઇન્ફ્રારેડ. આ એટલું બધું મહત્વનું છે નહીં. બરાબર? ખાલી ટેકનિકલ બધા સ્પેક્ટ્રોમીટર ને આવી બધી વસ્તુઓ છે. આનું ઓબ્જેક્ટિવ શું છે? તો ધ સ્પેસક્રાફ્ટ વિલ ઓર્બિટ માર્સ. સૌથી પહેલા તો આ જે સ્પેસક્રાફ્ટ જે છે એ ઓર્બિટ માર્સ એટલે કે માર્સ મંગળની આજુબાજુ ગોળ આંટા મારશે. શું કરશે? મંગળની આજુબાજુ ગોળ આંટા મારશે અને સ્ટડી કરશે. શું સ્ટડી કરશે? માર્સિયન એટમોસ્ફિયર. માર્સિયન એટમોસ્ફિયર એટલે કે માર્સનું જે વાતાવરણ, એનું જે એટમોસ્ફિયર જે છે એનું સ્ટડી કરશે. કોનું? મંગળનું વાતાવરણનું સ્ટડી કરશે. એન્ડ ઇટ્સ ઇન્ટરએક્શન વિથ આઉટર સ્પેસ એન્ડ સોલાર વિન્ડ્સ. અને અતિ મહત્વની વસ્તુ સ્ટડી કરશે. શું? કે સોલાર વિન્ડની મંગળ ઉપર શું અસર થાય છે અને બીજા અન્ય ગ્રહ જે છે એની આઉટર સ્પેસ એની મંગળ ઉપર શું અસર થાય છે. વોટ ઇઝ સોલાર વિન્ડ? સોલાર વિન્ડ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તમને ખ્યાલ હશે કે સૂર્ય એક ધગધગતો ગોળો છે. સૂર્યની અંદર હાઇડ્રોજનનું સતત હિલિયમમાં રૂપાંતર થતું રહેતું હોય છે અને ઉર્જા બનતી હોય છે અને તેમાંથી વારંવાર નકરી ગરમી ઉર્જા નીકળતી રહેતી હોય છે. બરાબર? ધગધગતો ગોળો છે એ આપણે સમજી શકીએ છીએ. તો સૂર્યનું જે સૌથી બહારનું પડ જે છે એને કોરોના કહેવામાં આવે છે. તો સૂર્ય ધગધગે છે. બરાબર? હવે આપણે કોઈ પણ વસ્તુ ધગધગતી હોય તો એની અંદરથી વરાળ નીકળતી હોય. શું નીકળતું હોય? વરાળ. તો એ વરાળ જે છે એ એક રીતે પવન જેવી નીકળતી હોય છે. તો સૂર્યમાંથી જે વરાળ નીકળે છે, જે પવન સ્વરૂપની હોય છે એને સોલાર વિન્ડ કહે છે. એને શું કહે છે? સોલાર વિન્ડ કહે છે. તો આપણે આકૃતિમાં જોયું હતું એવી રીતે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો કે બુધ છે. બરાબર? બુધ, પછી શુક્ર હતો, પછી પૃથ્વી હતો અને પછી મંગળ હતો. તો આવી રીતે સોલાર વિન્ડ જે છે એ આ બધા ગ્રહને પણ મળતી હોય. બરાબર? આવી રીતે નીકળે તો બધા ગ્રહને પણ એની કંઈક અસર થતી હોય. શું અસર થતી હોય? મંગળ ઉપર સોલાર વિન્ડની શું અસર થાય છે એ સ્ટડી કરશે. ઇન્ટરરિએક્શન વિથ આઉટર સ્પેસ, અન્ય આઉટર સ્પેસ સાથે મંગળને શું લેવા દેવા છે એ બધી સ્ટડી કરશે. કલેક્ટ ડેટા ઓન માર્સિયર ક્લાઇમેટ. મંગળ ઉપર કેવું ક્લાઇમેટ, કેવું વાતાવરણ છે એ બધાની સ્ટડી કરશે. અન્ડરસ્ટેન્ડ વાય માર્સ એટમોસ્ફિયર ઇઝ ડિકેઇંગ ઇન્ટુ સ્પેસ. મંગળનું વાતાવરણ જે છે એ ધીમે ધીમે અવકાશની અંદર ડીકે એટલે કે ખતમ થઈ ગયું છે. બરાબર? મંગળનું વાતાવરણ જે છે એ ધીમે ધીમે ડીકે થઈ રહ્યું છે. એની અંદર ખપત સર્જાતી જાય છે. બરાબર? ધીમે ધીમે એનો નાશ થઈ રહ્યો છે. ગિવિંગ ધેમ ક્લુઝ અબાઉટ વાય ધ એટમોસ્ફિયર ચેન્જ. અને મંગળનું વાતાવરણ જે છે એ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. તમને એમ લાગે કે કઈ રીતે બદલાઈ રહ્યું છે? તો કારણ કે મંગળ ઉપર એવા પુરાવા મળેલા છે કે ત્યાં પહેલા ભૂતકાળની અંદર પાણીની નદી વહેતી હોય એવા પુરાવા મળેલા છે. તમને એવું લાગે કે એવું તો કેમ ખબર પડી ગઈ? કારણ કે ત્યાં પાણીની સુકાઈ ગયેલી નદીઓના ફોટા મળેલા છે. તો એનો મતલબ કે પહેલા અહીંયા પાણી જે છે એ લિક્વિડ પ્રવાહી અવસ્થામાં હતું અને હવે સુકાઈ ગયું છે. તો પહેલા પ્રવાહી અવસ્થામાં હતું એટલે કે ત્યારે તાપમાન વ્યવસ્થિત હતું અને હવે સુકાઈ ગયું છે. તો એનો મતલબ એમ કે હવે સુકાઈ ગયું એટલે કે હવે તાપમાન થોડું વધી ગયું છે. તો ક્લાઇમેટ એનું બદલાઈ ગયું છે. એટમોસ્ફિયર વાતાવરણ બદલાઈ ગયું છે. સર્ચ ફોર અ કનેક્શન બિટવીન કરંટ વેધર ઓન માર્સ એન્ડ ધ વન. અત્યારે મંગળનું વાતાવરણ કેવું છે અને પહેલા કેવું હતું એ બધા વિશેની સ્ટડી કરશે. રોલ પ્લેડ બાય નાસાનું માવેન નામનું એક
મિશન હતું, બરાબર. નાસાનું માવેન નામનું મિશન હતું. કોની માટે? તો મંગળ માટે. પ્રશ્ન પૂછાય કે માવેન મિશન કોનું હતું? MAVEN, નાસાનું. કોની માટે? મંગળ માટે. એને સ્ટડી કરેલું હતું કે એને એવી સ્ટડી કરેલી હતી કે સોલાર વિન્ડ એટલે તમે સમજી ગયા છો, સૂર્યમાંથી જે ધગધગતી વરાળ નીકળે છે, સૂર્યમાંથી જે પવન આવે છે, તો સૂર્યમાંથી આવતા જે પવન સોલાર વિન્ડના કારણે મંગળનું વાતાવરણ જે હતું એ ખવાઈ ગયું હતું, ડીકે થઈ ગયું હતું, એ ખવાઈ ગયું હતું અને નાશ પામી ગયો હતો, એવું નાસાના માવેન મિશને કીધેલું હતું. તો મોસ્ટ ટાઈમ તમને ખબર હોય છે કે કોણે એવું કીધેલું હતું. અને એવો પણ પ્રશ્ન પૂછે છે, શું સોલાર વિન્ડ આપણી માટે સારા છે? તો આપણી માટે સારા નથી, ખતરનાક છે. કેમ ખતરનાક છે? કારણ કે એ આખા મંગળનું વાતાવરણ ખાઈ ગયા છે, એવું નાસાના માવેન મિશને સ્ટડી કરેલી હતી. અને એની અંદરથી ઘણું બધું રેડિયેશન એટલે કે ઘણા બધા તરંગો ને એવું બધું આવતું હોય, એ પણ માનવ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી અને માર્સ મંગળના વાતાવરણ માટે સારું નથી, એવું નાસાના માવેન મિશને કીધેલું હતું. કુડ હેવ સપોર્ટેડ લાઈફ બિલિયન ઓફ યર્સ એગો. અને એને એવું પણ કીધેલું હતું કે અત્યારે તો મંગળનું વાતાવરણ જે છે એ ડીકે થઈ ગયું છે, ખલાસ થઈ ગયું છે. કોના કારણે? સોલાર વિન્ડના કારણે. પરંતુ કદાચ બિલિયન ઘણા બધા વર્ષો પહેલા ત્યાં વાતાવરણ હશે અને ત્યાં પાણીના પણ પુરાવાઓ મળેલા છે. મેં તમને કહી દીધું એવી રીતે કે ત્યાં સુકાઈ ગયેલી નદીઓના પુરાવા મળેલા છે. તો અને એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે પણ જગ્યાએ પાણીના પુરાવા મળતા હોય તો ત્યાં જીવન હોવાની શક્યતા વધારે રહેલી છે. અને બીજી મહત્વની વસ્તુ કે મંગળ ઉપર મનુષ્યને અને ખાસ કરીને વૈજ્ઞાનિકોને રસ વધારે શા માટે છે? તો એનું એક કારણ એ પણ છે, મંગળ જે છે એ હેબિટેબલ ઝોનમાં આવેલો છે. હેબિટેબલ ઝોન એટલે શું? એવા ઝોનમાં આવેલો છે કે જ્યાં રહેવાની શક્યતા વધારે રહેલી છે. હેબિટેબલ ઝોનનો મતલબ શું? તો કે સૂર્યથી વ્યવસ્થિત રીતના અંતરે આવેલો હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ માની લો કે સૂર્યની એકદમ નજીકનો ગ્રહ હોય, જેમ કે બુધ. સૂર્યની એકદમ નજીકનો કોઈ ગ્રહ હોય બુધ, તો ત્યાં રહેવું, ત્યાં જીવન અશક્ય છે. કેમ? કારણ કે સૂર્ય ઉપર બુધ જે છે બુધ, બરાબર, તો અહીંયા સૂર્યના ઘણા બધા તરંગો તાત્કાલિક આવતા રહેતા હોય, તો સૂર્ય સૌથી ગરમ હોય. સૂર્ય કયો હોય? ગરમ હોય. એટલે અહીંયા રહેવું શક્ય છે નહીં. અહીંયા પાણીને એ બધું રહી શકે નહીં. પાણી તાત્કાલિક જ વરાળ બની જાય, બરાબર. બીજો ગ્રહ કયો છે? તો બીજો ગ્રહ છે શુક્ર. શુક્ર ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે અને એ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. તો અહીંયા પણ રહેવું શક્ય નથી, કારણ કે અહીંયા પણ પાણી જે છે એ તાત્કાલિક વરાળ બની જાય. પછી આવે છે કોણ? પૃથ્વી. તો પૃથ્વી જે છે અહીંયા રહેવું શક્ય છે. કેમ? કારણ કે એ સૂર્યથી વ્યવસ્થિત થોડાક પ્રકારના ચોક્કસ અંતરે આવેલો છે, બરાબર. ચોક્કસ પ્રકારના અંતરે આવેલો છે, એવા અંતરે કે જ્યાં વધારે ઠંડી પણ નથી અને વધારે ગરમી પણ નથી. ફોર એક્ઝામ્પલ માની લઈએ બુધ ઉપર ન રહી શકાય, કારણ કે સૌથી વધુ ગરમી પડે. તો સૌથી છેલ્લો ગ્રહ કે જેને કાઢી નાખેલો છે પ્લુટો અથવા તો નેપચ્યુન. તો નેપચ્યુન ઉપર અને પ્લુટો ઉપર પણ રહી શકાય નહીં. કેમ? કારણ કે ત્યાં તો સૂર્યપ્રકાશ પહોંચતો જ નથી. તો સૂર્યપ્રકાશ પહોંચતો નથી તો ત્યાં કોઈ પ્રકાશ છે જ નહીં, લાઇટ છે જ નહીં. બીજી મહત્વની વસ્તુ, ત્યાં સૂર્યપ્રકાશ નહીં પહોંચતો નથી એટલે ત્યાં પણ પાણી રહી શકે નહીં, કારણ કે ત્યાં પાણીનું શું બની જાય? બરફો બની જાય. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો પૃથ્વી એક એવો હેબિટેબલ ઝોનમાં આવેલો છે, એટલે કે સૂર્યથી બહુ બધા અંતરે પણ નહીં અને સૂર્યની એકદમ નજીક નહીં, પરફેક્ટ અંતરે આવેલો છે. અને પૃથ્વી પછી તરત જ કોણ છે? પૃથ્વી પછી તરત જ છે મંગળ. તો મંગળ પણ એક રીતે હેબિટેબલ ઝોનમાં આવેલો છે. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એટમોસ્ફેરિક ગેસ ઇઝ બીંગ લોસ્ટ ઇનટુ સ્પેસ. મંગળના જે ગેસ, મંગળની અંદર જે ગેસ આવેલા છે, વાતાવરણીય ગેસ, એ અવકાશની અંદર ખોવાઈ ગયેલા છે. કોના કારણે? સોલાર વિન્ડના કારણે. ઘણા બધા વર્ષો પહેલા માવેન નામના નાસાના એવું કીધેલું હતું. બટ એવિડન્સ ઇન ધ ફોર્મ ઓફ ફીચર રિસેમ્બલિંગ રિવર બેડ્સ ને આ બધું હું તમને પહેલા જ મેં તમને કહી દીધેલું છે. એન્શિયન્ટ પ્રાચીન સમયની અંદર મંગળનું વાતાવરણ જોઈએ તો તે કેવું હતું? વાર્મ એટલે કે ગરમ હતું. અને મંગળનું વાતાવરણ ગરમ હતું એના કારણે ત્યાં પાણી એક્ઝિસ્ટન્ટ, ત્યાં પાણી હતું. અને હવે ત્યાંનું વાતાવરણ કેવું થઈ ગયું છે? ઠંડુ થઈ ગયું છે. એના કારણે પાણી સુકાઈ ગયું છે, કોલ્ડ થઈ ગયું છે, બરાબર. આ ખબર હોય છે. ધેરફોર સાયન્ટિસ્ટ વોન્ટ ટુ સ્ટડી ધ પાસ્ટ એન્વાયરમેન્ટ ધેટ વુડ. એના કારણે વૈજ્ઞાનિકો એવું સ્ટડી કરવા માંગે છે કે ભૂતકાળની અંદર મંગળનું વાતાવરણ કેવું હતું, ભૂતકાળમાં કેવું હતું, એ પણ જાણવા માંગે છે. માવેનનું ફૂલ ફોર્મ પણ જાણી લો. માવેન એ નાસાનું મિશન હતું, એનું ફૂલ ફોર્મ છે માર્સ એટમોસ્ફિયર એન્ડ વોલેટાઇલ ઇવોલ્યુશન. થોડી સોલાર વિન્ડ વિશે વાત કરીએ તો સોલાર વિન્ડ એટલે કે સૂર્યમાંથી જે ધગધગતી ઉર્જા અથવા ધગધગતી જે વરાળ આવે છે એને સોલાર વિન્ડ કહેવાય છે. સૂર્યમાંથી આવતા પવનો એની ખરાબ અસર પડે છે એવું અત્યાર સુધી જાણવા મળેલું છે. સોલાર વિન્ડ ઇઝ અ સ્ટ્રીમ ઓફ ચાર્જડ પાર્ટિકલ્સ. સોલાર વિન્ડ શું છે? એ ચાર્જડ પાર્ટિકલ્સ છે, ચાર્જ કરેલા પાર્ટિકલ, જે મુખ્યત્વે કોના બનેલા હોય? બરાબર, કે જે સૂર્યની જે કોરોના જે છે, કોરોનાની અંદરથી આવતો હોય. કોરોના વાયરસની અત્યારે વાત નથી કરવામાં આવતી. સૂર્યની બહારની જે ફરતી રિંગ જે છે એને કોરોના કહેવામાં આવે છે. આની અંદર જે સોલાર વિન્ડ હોય એની અંદર મુખ્યત્વે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા પાર્ટિકલ આવેલા હોય છે. મોસ્ટ ટાઈમ બરાબર ડાયરેક્ટ પૂછાય છે સોલાર વિન્ડની અંદર શું હોય? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને આલ્ફા પાર્ટિકલ હોય છે. વેન ધીસ ક્લાઉડ્સ કોલ્ડ કોરોનલ માસ ઇજેક્યુટ મેક ધેર વે to the earth in 3-4 days, they collide with the magnetic field of the earth and cause it to change its shape. શું કહેવા માંગે છે કે જ્યારે સોલાર વિન્ડ જે છે એ પૃથ્વીની આજુબાજુ આવે છે, તો તે પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ, ચુંબકીય ક્ષેત્ર જે છે એની સાથે ભટકાય છે, એની સાથે કોલાઇડ કરે છે, એની સાથે ભટકાય છે. એન્ડ ઇટ કોઝ, તેના કારણે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર જે છે એનો આકાર પણ બદલાઈ શકે છે.
અને જો સોલાર વિન્ડની સંખ્યા વધી જાય, સોલાર વિન્ડની પ્રમાણ વધી જાય, બરાબર, પૃથ્વીના સૂર્યમાંથી આવતી વરાળ વધી જાય અને જો પૃથ્વી ઉપરથી અચાનક જ આવી જાય તો એવું પણ બની શકે પૃથ્વી ઉપર જેટલા પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો જે છે, બરાબર, આપણે જે મોબાઈલ ટાવર, જે સિગ્નલ ને એ બધું ચાલે છે, બરાબર, આ બધા સિગ્નલ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ જેટલા પણ જે છે એ બધા તાત્કાલિક રીતે ખોરવાઈ જાય એવું કહેવામાં આવે છે અને એવું ઘણી બધી વાર થયેલું પણ છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. તો સોલાર વિન્ડના કારણે શું થાય, જેટલા પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ જે વાતાવરણની અંદર તરંગો દ્વારા આપણે જે વાતચીત ને એ બધું કરતા હોય, વાતાવરણમાં જે તરંગો ચાલતા હોય એ બધાને નાશ પહોંચાડી શકે છે. અને માવેને તો એવું પણ કીધેલું છે કે મંગળનું વાતાવરણ એના કારણે નાશ થયેલું છે. મેગ્નેટિક ફિલ્ડને પણ અસર કરે છે કોણ? સોલાર વિન્ડ. સોલાર વિન્ડ આપણે જોઈ લીધેલું છે. મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ પાર્ટિક્યુલરલી નિયર ધ નોર્થ એન્ડ સાઉથ પોલ્સ. અહીંયા તમને ખબર હોય છે પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે ત્યાં સોલાર વિન્ડ જે છે એ સરળતાથી પહોંચતા હોય છે અને અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ને એ બધું વધારે હોય છે એટલે અહીંયા એવી કોઈ વસ્તુ જોવા મળતી નથી. This time at even a lower altitude closer to the ground, these changes can produce many problems with electrical equipment. જો અહીંયા આપેલું છે વિજાણુ સાધનો ઉપર ઘણું બધું નુકસાન કરે છે. માર્સ આટલો બધો મહત્વ શા માટે છે? વાય માર્સ? માર્સ શા માટે? ઇટ મોસ્ટલી બોઇલ્સ ડાઉન ટુ ધ પોસિબિલિટી ધેટ ધ એટમોસ્ફિયર ઓફ માર્સ વોઝ વન્સ વાર્મ ઇનફ ટુ અલો વોટર ફ્લો. બરાબર, મેં તમને પહેલા જ કીધું, કારણ કે કદાચ ત્યાંનું વાતાવરણ પહેલા ગરમ હતું અને માનવને રહેવા માટે યોગ્ય હતું. બીજો અતિ મહત્વનો પ્રશ્ન વિશે ચર્ચા કરીએ કે શું અત્યાર સુધી કોઈ પણ માણસ, કોઈ પણ હ્યુમન જે છે એ મંગળ ઉપર ક્યારેય ગયેલો છે? તો એનો જવાબ છે ના. અત્યાર સુધી કોઈ પણ માણસ જે છે એ મંગળ ઉપર ગયેલો નથી. તો શા માટે નથી ગયેલો? એના થોડા કારણોની પણ ચર્ચા કરીએ, બરાબર. કારણ કે મંગળનું જે વાતાવરણ જે છે એ રહેવા માટે યોગ્ય નથી. મેં તમને પહેલા જ કીધું કે એ એકદમ કોલ્ડ છે, બરાબર, ઠંડુ છે, તો અહીંયા રહી શકાય નહીં. બીજું, ત્યાંની હવા જે છે એ એકદમ થીન, એકદમ પાતળી છે, તો ત્યાં રહી શકાય નહીં. આના બધાના કારણે જેવું નથી. કન્સિસ્ટિંગ ઓફ મોસ્ટલી કાર્બન ડાયોક્સાઇડ. મોટે ભાગે મંગળની ઉપર કાર્બન ડાયોક્સાઇડ છે, તો તેના કારણે ત્યાં શ્વાસ લેવા માટે ઓક્સિજન છે નહીં, બરાબર, મેકિંગ ઇટ ડિફિકલ્ટ ફોર એસ્ટ્રોનોટ ટુ સર્વાઈવ ધેર. ફર્ધર ધ લેન્ડસ્કેપ ઓફ માર્સ ઇઝ ફ્રીઝિંગ. માર્સનો જે લેન્ડસ્કેપ, ત્યાંની જે જમીન જે છે એ ફ્રીઝ થઈ ગયેલી છે, બરફની બની ગયેલી છે, વિથ નો પ્રોટેક્શન. કોઈ પણ પ્રકારનું સૂર્યમાંથી જે રેડિયેશન આવતું હોય એનું કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન નથી. સૂર્ય ઉપરથી જે મેં તમને કીધું સોલાર વિન્ડ ને એ બધું આવતું હોય એનું કોઈ પ્રોટેક્શન છે નહીં. તો તમને એવું લાગે કે મંગળ પહેલા તો પૃથ્વી આવી જાય છે, મંગળની પહેલા તો પૃથ્વી આવી જાય છે, તો પૃથ્વી પાસે એવું કયું પ્રોટેક્શન છે કે સોલાર વિન્ડને અટકાવી જાય છે? કારણ કે જો અહીંયા સૂર્ય છે તો સૂર્યની વાત કરીએ, બરાબર, સૂર્ય પછી કોણ છે? બુધ, પછી કોણ છે? શુક્ર, પછી કોણ છે? પૃથ્વી, અને પછી છે મંગળ. તો સૂર્યમાંથી સોલાર વિન્ડ આવે તો પહેલા તો પૃથ્વી આવે અને પછી મંગળ આવે. તો મંગળના વાતાવરણને નષ્ટ કરી દીધું અને પૃથ્વીનું વાતાવરણ હજી એમ છે. એવું કેમ થઈ ગયું? તો એનું એક કારણ એ છે કે પૃથ્વી પાસે પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર છે. કયું ચુંબકીય ક્ષેત્ર? એના કારણે આપણને સોલાર વિન્ડથી રક્ષણ મળી રહે છે. પરંતુ મંગળ પાસે આવું કંઈ છે નહીં. તો અહીંયા હજી સુધી એક પણ માણસ ગયો નથી. નાસા એવું વિચારે છે કે 2030 સુધીમાં એકાદા માણસને ત્યાં મોકલી દેવાય. આવો નાસાનો પ્લાન છે. તો હોપ મિશન વિશે જેટલી મહત્વની વસ્તુ હતી તે બધી આપણે જોઈ લીધી છે.